નમસ્કાર મારા સમાજના સૌ મિત્રો, હું અવિનાશ વાઘેલા. આજે આપણે વડોદરા મુલાકાતે આવ્યા છીએ. વડોદરામાં ગિરસદ ગામના નરેન્દ્રભાઈ દેવજીભાઈ જાદવ કે જેઓ ઇલેક્ટ્રિકલમાં ખૂબ મોટો બિઝનેસ ધરાવે છે. તેઓ ઇલેક્ટ્રિકલમાં કરંટ ટ્રાન્સફોર્મર, પીટી અને બીજી ઘણી બધી પ્રોડક્ટનું કામકાજ કરે છે અને મોટા પાયે બિઝનેસ છે. તો હવે આપણે એમના તરફથી જાણીએ કે એમનો બિઝનેસ માનો કે એમણે કઈ રીતે શરૂ કર્યો, સ્ટાર્ટિંગમાં પોતાનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપે અને પોતે કઈ રીતે બિઝનેસ શરૂ કર્યો, એમને એમાં શું સ્ટ્રગલ આવ્યા એ થોડું આપણે જાણીએ. જણાવજો સાહેબ તમારું. નમસ્કાર, મારું નામ નરેન્દ્ર દેવજીભાઈ જાદવ છે. મારું મૂળ ગામ વિરસદ, અત્યારે હું કોયલી વડોદરા રહું છું. મારો જે બિઝનેસ છે હું 2021થી કરું છું. બેઝિકલી મારું જે કામ છે ટ્રેડિંગનું છે, ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડિંગ. એટલે વસ્તુ લઈને વેચી દેવી બેઝિકલી. પણ એના સિવાય એ વસ્તુ વેચતા પહેલાં એ વસ્તુનો યુઝ શું છે, કોણ એના યુઝર્સ છે, એ બધું ટેકનિકલી જાણવું, પ્રોડક્ટ વિશે ટેકનિકલી જાણવું, કસ્ટમર વિશે જાણવું, એ એક બહુ લાંબી પ્રક્રિયા હોય છે. એના પછી તમે ટ્રેડિંગ કરી શકતા હો છો. તો એ હું અત્યારે કરી રહ્યો છું. હવે તમે બિઝનેસ જ્યારે શરૂ કર્યો તો તમને એમાં કઈ રીતે શું સ્ટ્રગલ આવ્યા હતા અને અત્યારે તમે આ લેવલે ઘણી સારા લેવલ ઉપર પહોંચ્યા છો, તો એનું થોડુંક જે કઈ સિક્રેટ હોય એ થોડું આપણા સમાજના યુવાનોને જણાવજો. આ તમે જે પૂછ્યું એના માટે હું તમને આન્સર આપતા પહેલા એક વાત કરીશ કે તમે જે સંઘર્ષ કર્યો છે તે જર્ની વિશે થોડું જણાવો. હા, એટલે તમે જે પૂછ્યું કે જર્ની, ધંધો સ્ટાર્ટ કર્યો, સ્ટ્રગલ, એટલે મેં એક કંપનીમાં જોબ કરી લગભગ 20 વર્ષ. એટલે એ 20 વર્ષ દરમિયાન મેં એ કંપનીમાં પ્રોડક્શનમાં જોબ કરી, સર્વિસમાં જોબ કરી. પછી છેલ્લે જ્યારે મેં રિઝાઇન કર્યું ત્યારે હું સેલ્સ ડિપાર્ટમેન્ટમાં હતો. ધેટ મીન કે મેં એ કંપનીની પ્રોડક્ટ બનાવવાથી લઈ એની સર્વિસથી લઈને વેચવા દરેક કેટેગરીમાં મેં કામ કર્યું અને એ લગભગ 20 વર્ષ. હું જ્યારે મેં રિઝાઇન કર્યું ત્યારે હું ગુજરાત સેલ્સનો હેડ હતો. હા, એટલે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમારે એક ફૂટવર્ક કરવું પડે, જે મેં ઓલરેડી મારા સર્વિસ દરમિયાન મેં કરી નાખ્યું હતું. એટલે મારે તો બેઝિકલી ત્યાં જઈને મારે કામ જ લેવાનું હતું. એટલે મને એવી કંઈ મેજર તકલીફ નથી પડી. પણ એક વસ્તુ તમને કહીશ કે કોઈ પણ ધંધો ચાલુ કરતા પહેલા તમારે એક ફૂટવર્ક કરવું પડે. જો એ તમે જોબ વડે કરશો તો બહુ જ સારું છે. કે બિઝનેસ કોઈ ચાલુ કરતા પહેલા 4-5 વર્ષ તમે જોબ કરી લેશો ને, 3-4 વર્ષ મિનિમમ, તો તમને કોઈ તકલીફ નહીં પડે અને તમે બેસ્ટ કરી શકશો. હવે આજના જમાનામાં જે આપણા યુવાનો છે એ બિઝનેસ કરતા ડરે છે. તેઓને મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે બિઝનેસ કરવાથી શું ફાયદો થાય, એને કરતા માનો કે ઘણા બધા સ્ટ્રગલ્સ આવતા હોય છે, તો થોડું ડરતા હોય છે યુવાનો. તો એના માટે તમે શું કહેવા માંગો છો? મને જે લાગે છે ને કે ડરવાનું જે એક કારણ છે ને, એ એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી હોતી. એનો એક ડર હોય છે કે હું આ કરીશ ને હું સક્સેસ નહીં જાઉં તો પછી હું શું કરીશ. તો એના માટે એક સોલ્યુશન મારા તરફથી હું વિચારું છું. મેં પહેલાં હમણાં જે કીધું કે તમે 3-4 વર્ષ જોબ કરો, તમને એક એક્સપોઝર મળશે, ફિલ્ડનું એક્સપોઝર મળશે. પોસિબલ હોય તો તમારું જે ફિલ્ડ છે એમાં તમે અલગ અલગ કેટેગરીમાં તમે જોબ કરો. જો તમારું ઇન્ટેન્સ બિઝનેસ કરવાનું હોય તો કે તમે કોઈ મેન્યુફેક્ચરિંગમાં જાઓ, કોઈ મેં હમણાં કીધું ને કે મેં આ કામ કર્યા એક જ કંપની, મને તો બહુ સારું એક્સપોઝર એક જ કંપની મળી ગયું, મને એ ચાન્સ મને મળ્યા. તમને નથી મળ્યા, તમે કંપની ચેન્જ કરી 1-2 વર્ષ તમે આ વસ્તુ કરી શકો અને પછી તમે પોતાનો ધંધો ચાલુ કરો. તમને પછી કોઈ સક્સેસ થવાથી કોઈ રોકી નહીં શકે અને એક ડેડિકેશન હશે તો વેરી ગુડ છે. સાહેબે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા આપણે એનો અનુભવ મેળવવો ખૂબ જરૂરી છે. માનો કે તો અત્યારે તમે જે કોઈ જોબમાં છો, જે કોઈ ફિલ્ડમાં છો, તેમાં મેક્સિમમ ટ્રાય કરો કે તમે ત્યાંનું સારું ટેકનિકલ નોલેજ મેળવો, બેસ્ટ મેક્સિમમ નોલેજ ગેઇન કરો અને ત્યારબાદ જો તમે બિઝનેસ ક્ષેત્રમાં આવશો તો તમને તમારી લાઈનનો અનુભવ હશે તો તમે બહુ વધારે મદદ કરશે અને તમને એકદમ જે નવો બિઝનેસ તમે શરૂ કરશો તો એમાં તમને એકદમ સરળતા પડશે અને ઘણા વહેલી તકે તમે આગળ વધી શકશો. તો હવે સાહેબ તમને એ પૂછીએ કે બિઝનેસ કરવો સારો કે નોકરી કરવી સારી? બંનેમાં માનો કે બિઝનેસ કરીએ તો એનાથી ફાયદો શું છે? બેઝિકલી જોબ જ એટલી જરૂરી છે, જોબ પણ જરૂરી છે. ધંધો તો બહુ જ સારો છે, નો ડાઉટ. પણ
ફરી વખત એનું એ જ તમને કહીશ કે એક બેઝ તૈયાર કરવા માટે તો જો તમારો બેઝ પહેલેથી સારો હોય તો નો ડાઉટ તમે એકાદ વર્ષમાં તમે જોબ કરી અને થોડું બિઝનેસ કરી શકો, પણ એક બેઝ ના હોય તો એક સર્ટન ટાઈમ માટે તમે જોબ કરો અને પછી એ જ ફિલ્ડમાં તમે કરશો કામ તો ડેફિનેટલી તમે સક્સેસ થશો. બાકી તમારી મહેનત છે હશે બહુ સારી તો કોઈ રોકવાનું છે જ નહીં તમને, બરાબર છે. અને ડેડિકેશન રાખવું પડશે, ઘણી બધી વસ્તુઓને નેવે મૂકીને તમારે કામ કરવું પડશે, બરાબર. આ હું નહીં કરું એવી એક માન્યતા એવું બધું ના હોય, બધું પોતે જ કરવાનું હોય. હું અત્યારે બધું પોતે જ કરી રહ્યો છું. મારે હવે છે બધું આગળનું પ્લાનિંગ, પણ અત્યારે હું જે પણ હું કરું છું મારું બધું જ પોતે જ કરું. માર્કેટિંગ પોતે કરું છું, ઓર્ડર લાવવા, ઓર્ડર બિલિંગ, એકાઉન્ટિંગ થી બધું હું પોતે જાતે જ કરું છું. હવે સાહેબ ઘણી સારી પોસ્ટ પર જોબ કરતા હતા અને તેમ છતાં એમનું સેલરી પણ એ કંપનીમાં ઘણો સારો હતો. તે આટલી સારી સેલરી હોવા છતાં તેમણે જોબ છોડીને જે બિઝનેસ કરવાનું પસંદ કર્યું, તો ખરેખર એ બહુ મહત્વની વસ્તુ છે કે ભાઈ એમણે સાબિત કરીને બતાવ્યું છે ભાઈ ભલે તમે ગમે તેટલી જોબ સારી કરતા હોય, તમારું જે રિસ્ક ફેક્ટર છે એને તમે સારી રીતે પહેલા વિચારી લો કે કેટલું રિસ્ક છે, અને કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવામાં કોઈ ખરાબી નથી. જો તમે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેશો તો હંમેશા તમે ધંધામાં સફળ જ થશો. બીજું કે ધંધામાં જે કદાચ કોઈને ડર હોય તો આપણે જોઈએ છે કે ભાઈ એમને નોકરી છોડીને ત્યારબાદ જે બિઝનેસ શરૂ કર્યો છે અને આટલા સફળ થયા છે તો એમને પોતે સાબિત કરી બતાવ્યું છે. અને શરૂઆતમાં એમણે કહ્યું કે બધું પોતે આપણે કરવું પડે, મહેનત ઘણી વધારે પડે. કે ભાઈ એકાઉન્ટિંગ આપણે જાતે કરવું પડે, બિલિંગ આપણે જાતે કરવું પડે, માર્કેટિંગ આપણે જાતે કરવું પડે. પણ હા, એના એકવાર જે તમારું સેટઅપ થઈ ગયો બિઝનેસ તો ત્યારબાદ પછી તમારે ઘણું ઈઝી થઈ જશે. હવે સાહેબ આપણે એક નવી પહેલ લઈને નીકળ્યા છે, ભાઈ સમાજ માટે બિઝનેસ એક્સપો કરીએ છીએ. તો એ બિઝનેસ એક્સપો થી સમાજને શું ફાયદો થશે, અને તમે ભવિષ્યના આજના 5 વર્ષ તમે સમાજના કઈ રીતે જુઓ છો? ભાઈ બિઝનેસ જો સમાજમાં વધશે તો તમે શું એના વિશે વિચારો? તમે જે અત્યારે જે આ લઈને નીકળ્યા, મતલબ જે કરી રહ્યા છો બિઝનેસ એક્સપો માટેનું એ બહુ જ સરાહનીય કામ છે. એનાથી બધા જે આપણા સમાજના જે બિઝનેસમેન છે, બધા જે પોતાનો ધંધો કરી રહ્યા છે, બધા એક પ્લેટફોર્મ પર આવશે. એમને ઇન્ટરનલી એક્સપોઝર મળશે. પહેલા તો સમાજનું એક્સપોઝર મળશે, એ બધે જ કામ કરતા હશે નો ડાઉટ, પણ જે સમાજનો સપોર્ટ એમને મળવો જોઈએ એ મળશે. બધા જે બિઝનેસમેન છે એક પ્લેટફોર્મ પર આવશે તો ઇન્ટરનલી પણ એ કામ કરી શકશે, એકબીજાની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકશે. એના સિવાય સમાજને પણ એનાથી ફાયદો થશે કે સમાજમાં જે જરૂરિયાતવાળા લોકો છે એમને એક જોબ માટેની તક મળે, કે એમને પણ એક પ્રેરણા મળે કે ભાઈ અમે પણ આવું કંઈ કરીએ. કોઈ ધંધો નહીં કરી શકે, કોઈ જગ્યાએ જોબ પણ ચાલુ કરી શકશે જે અત્યારે ખેતી કે કંઈક કરી રહ્યા છે. એટલે બહુ બેનિફિટ થવાનો છે. અને એક્સપો 5 વર્ષ પછી જો કન્ટિન્યુઅસ, તમે તો બહુ સરસ મહેનત કરી રહ્યા છો. તમે અત્યારે 2 જણનું તમે ફર્યા છો, બરાબર છે, અત્યારે જે બધાના કરી રહ્યા છો. નેક્સ્ટ યરથી તમારી પાસે એ ટીમ તમારી 20 જણની હશે, બરાબર છે. એટલે એક પ્લેટફોર્મ બનશે, પછી તમે એક જે એને સ્ટ્રક્ચર બનાવશો એનું, એમાં તમને પોતાને બી એક હેલ્પ થઈ જશે કે ભાઈ આપણે બધાએ ભેગા થઈને કરવાનું છે. તો 5 વર્ષ કરતાં હું તો એનું બહુ ભવિષ્ય બહુ સારું જોઈ રહ્યો છું. અને 5 વર્ષ વિધિન 2-3 યર્સમાં આપણે બધા ભેગા મળીને સારું કામ કરીશું સમાજ માટે. તો ખૂબ સરસ સાહેબ, તમે આજનો સમય આટલો ફાળવ્યો અને સમાજના યુવાનોને ખૂબ સારી પ્રેરણા આપી. તમે તમારા જે લર્નિંગ છે, તમે જે બિઝનેસમાં લર્નિંગ શીખ્યા છો એ તમે એકદમ દિલ ખોલીને સિક્રેટ બી બધાને જણાવ્યા. તમારો બિઝનેસ તમે કઈ રીતે સ્ટ્રગલ કરી છે તે એમને જણાવ્યું. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.